ભારતના મહાન વેદો તેમજ તમામ ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાને આજની યુવા પેઢી જાણે સમજે અને જીવનમાં ઉતારે તેવા હેતુથી રાજ્યભરમાં આજથી 12 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ 2020 મુજબ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં આવે તે માટે અભ્યાસક્રમમાં પણ સંસ્કૃત ભાષાને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. આજે પેથાપુર ગાંધીનગર ખાતે મંત્રી કુબેર ડિંડોર જણાવ્યું કે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાજ્ય કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ગાંધીનગરના પેથાપુર ખાતે આજે ભવ્ય વેદ યાત્રા, સંસ્કૃત ગૌરવ યાત્રા અને પૂજા વિધિ તેમજ મંત્રોચ્ચાર સાથે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન, જિલ્લા કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ તેમજ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહી આ યાત્રામાં સહભાગી બન્યા હતા.